કેમ રામ ભગવાને સીતા માતાને અગ્નિ પરીક્ષા આપવા માટે કહ્યું? એમાં તો કેવું છે કે શ્રીરામ બધા સંકટોથી, બધા વિઘ્નોથી પાર પડીને લંકા પહોંચે છે. તે શા માટે? પોતાના પત્ની માટે. યુદ્ધ સમાપ્ત થાય છે, જ્યારે સીતાજીને પાછું લાવવાનો વાત થાય છે, ત્યારે અચાનકથી એમના ભાવ બદલાઈ ગયા છે. સીતાજી આવે છે અને પછી સીતાજીને શ્રીરામ કહે છે, તને એવું લાગતું હોય કે હું તારી માટે આવ્યો છું, તો એવું જરાય નથી. રાવણે મારા પુરુષાર્થને ચેલેન્જ કર્યો હતો, તો મારા કુટુંબ પર દાગ ન લાગે એટલા માટે હું આવ્યો છું. તારે જ્યાં જવું હોય ત્યાં જવું. આ વાત સાંભળીને સીતાજી તો હક્કાબક્કા રહી ગયા. શું તમે જાણતા નથી કે હું તો દિવ્ય જન્મવાળી છું? તમને વિશ્વાસ જ નહોતો મારા પર, તો આવું જ નહોતું. શા માટે તમે હનુમાનને મોકલાવ્યો? મને કહી દીધું હોત તો અહીંયા જ મારું જીવનનો ત્યાગ કરી દેત. તોય જો તમને નથી મારા પર વિશ્વાસ, તો હે સૌમિત્ર, હે લક્ષ્મણ, તું ચિતા પ્રગટાવ. અને એ સ્વયં અગ્નિ પરીક્ષા આપે છે. પછી એમાંથી બહાર નીકળે છે, અગ્નિદેવ આવે છે, એવું કહેવાય છે એમને લઈને. તો અગ્નિદેવ કહે છે, અસ્યામ પાપમ ન વિદ્યતે, આનામાં કોઈ પાપ નથી. તરત શ્રીરામ કહે છે, અહમપી એવ ગચ્છામિ, મને પણ ખબર છે. અનન્યામ હૃદયામ સીતામ, સીતા જે છે એનું હૃદય પૂર્ણ રીતે મારામાં જ છે. હું એ જાણું છું. રાવણની તો કંઈ ઓકાત નહોતી કે એને કંઈ કરી શકે. પરંતુ લોકો તો પૂછશે. જ્યારે લોકો લંકાથી હવે જ્યારે અયોધ્યા પાછા જવાના હતા, ત્યારે શ્રીરામ અને સીતામાં ફક્ત પતિ પત્ની નહોતા, રાજા અને રાણી થવાના હતા, હે ને? અને જે રાજા રાણી તમે હો, જ્યારે તમે પબ્લિક ફિગર થઈ જાઓ, ત્યારે તો લોકો પ્રતિ પણ તમારી એકાઉન્ટેબિલિટી હોય. આજે તો બધું ડ્રોન્સ છે ને રિપોર્ટિંગ છે ને આ છે ને તે છે, તેમ છતાંય આપણા વાત પર લોકોને ભરોસો નથી. આ ઓપરેશન સિંદૂરમાં આટલા બધા વિડીયોઝ દેખાડ્યા, તો એ લોકો પૂછે છે કે પ્રમાણ ક્યાં છે, રાઈટ? એ સમયે તો આવું કાંઈ નહોતું. તો લોકો તો પૂછવાના હતા, કેમ કે રાણી છે. એટલા માટે શ્રીરામ કહે છે કે લોકો માટે થઈને મેં એને રોકી નહીં. અને પછી બધું બરાબર થઈ જાય છે અને જાય છે.